જય માતાજી ખેડૂત મિત્રો, આજના મુખ્ય ખેડૂત સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત। રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે। આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એમએસપી 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે। લઘુત્તમ ટેકાના ભાવમાં 3% લઈને 10%નો વધારો કરવામાં આવી શકે। ઘઉંની એમએસપી 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની એમએસપી 2125 રૂપિયા છે। મસૂરની એમએસપી અને 10% સુધી વધારી શકે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર। તો મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી। મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂત પાક ધિરાણ પર લોન લીધી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે તો ખેડૂતોને રાહત થાય, આમ તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જોકે મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોનો આવે છે, તો પણ સરકારે ખેડૂતનું સાંભળતી નથી અને વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતને લોન અને પાક ધિરાણ લોન અને મિત્રો પાક જે છે ધિરાણ લોન લીધેલી છે એ માફ થવી જોઈએ? તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારું મંતવ્ય જણાવજો। તો મિત્રો, તે પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ બ્લોક, મોટો ઝાટકો। તો સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં 1,38,000થી વધુ રેશન કાર્ડ રદ થયા છે। લોકોમાં રોષ ફેલાયો છે અને કાર્ડમાં 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર કેવાયસી બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવે છે। મિત્રો, 28 ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા, પરંતુ 29 ફેબ્રુઆરી સદંતર રદ કરી દેવામાં આવ્યા છે। આમ રેશન કાર્ડ ધારકોમાં મોટો ઝાટકો લાગ્યો છે અને સૌરાષ્ટ્રમાં જે આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારના અનાજ વિતરણ બંધ કરવામાં આવે છે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો મહિલાઓને 1000ની સહાય। હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક મહિલાઓને દર મહિને ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ છત્તીસગઢની અંદર આ જાહેરાત કરી છે અને આ અંતર્ગત મહત્તારી વંદના યોજના અંતર્ગતનો પ્રારંભ થયો છે અને જ્યારે આ હપ્તામાં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા નાખવામાં આવે અને આની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું છે કે દરેક મહિને તેમને તમારા બેંક ખાતામાં 1000 રૂપિયા મોકલી આપવામાં આવશે। તો મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારો કરવાની તારીખ લંબાવાઈ। કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે અને આધાર કાર્ડમાં હવે 14 જૂન પછી ફ્રી અપડેટ કરી શકાશે। જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાય છે। આ બાબતની જાણકારી યુઆઈડીઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે અને આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી શકે છે। આ સાથે મિત્રો, તે પછીના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન। તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળી શકે છે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાના સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજનાના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે। જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમે પણ અરજી કરી શકો છો। તો મિત્રો, તે પછીના સમાચારની વિગતે વાત કરીએ તો હપ્તો નથી આવ્યો તો કરો આ કામ। 28 ફેબ્રુઆરી 2024ના દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો, તેમજ તે ખેડૂતોને 2000નો 15મો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોને બેંક ખાતામાં 15મો અને 16મો હપ્તો એકી સાથે એટલે કે ટોટલ 4000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। જ્યારે જે ખેડૂતના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂત મિત્રોને કેવાયસી કરાવીને આ બંને હપ્તા મેળવી શકે છે। જેના માટે તમારે પીએમ કિસાન ગવર્મેન્ટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે અને જમણી બાજુ આવેલ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ હવે આધાર કાર્ડ નંબર દાખલ કરતા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે। ઓટીપી સબમિટ કરવાથી કેવાયસી પૂર્ણ થશે। સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 1800
15526 પર અને ઉપરાંત 01123381092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મદદ મળશે અને તમે જણાવ્યા આવશે અને કે સ્કીમના અટવાયેલા પૈસા કેવી રીતે તમને તમારા ખાતામાં પ્રાપ્ત થશે તે દરેક વિગત તમને માહિતી આ હેલ્પલાઇન નંબર દ્વારા આપવામાં આવશે. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર 36,000. તો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગ માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવા એટલે જ નહીં પણ સરકાર યોજના હેઠળ ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાની પેન્શન સુવિધા મળશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારા દર મહિને થોડી રકમ રોકાણ કરવી પડે છે. આ રકમ 55 થી 200 રૂપિયા વચ્ચે હશે. આ પછી તમને દર મહિને 3,000 પેન્શન સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ખેડૂતો મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તે તમામ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનામાં અરજી કરી શકે છે. તો મિત્રો તે પછી જોઈએ તો ગોંડલ માર્કેટમાં કેસર કેરીનું આગમન. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરી ઉના પંથકમાંથી આવી ગઈ છે, જેમાં 10 કિલોના બોક્સના ભાવ ₹1900 થી લઈને 3,000 સુધી બોલાયા છે. જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ સિઝનના કેસર કેરીને શ્રી ગણેશ થયા છે. ત્યારે આજે રાજકોટ ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં 200 બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળ્યા છે. ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરી બોક્સના ખેડૂતોને 1,800 થી લઈને 2,100 રૂપિયા ભાવ મળ્યો હતો. તેની સરખામણીમાં આ વર્ષે સારા ભાવ મળ્યા. તો મિત્રો તે પછીના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટું અપડેટ. આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ પર પોલીસની ભરતી થનાર છે અને આ યોજના જાહેર થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી. ભરતીને લઈને ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તારીખ 4/4/2024 બપોરના 2 કલાકથી તારીખ 30/4/2024 રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલમાં ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે.